વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.1 ના દાખલા ગણ્યા. આજે આપણે છે થોડી સ્વાધ્યાય 2.2 ગણાવતા પહેલા થોડી એની થિયરી વિશે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ, તમારા ટેક્સ્ટ બુકના અંદર આ ટોપિક આપેલો હશે, બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. એમાં સૌથી પહેલા જો આપણે સુરેખ બહુપદી વિશે જોઈએ કે સુરેખ બહુપદી આ એનું શું છે? પ્રમાણિત સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? પ્રમાણિત સ્વરૂપ. હવે આ પ્રમાણિત સ્વરૂપ છે. હવે એના અંદર શું કીધું છે આપણે કે p of x બરાબર ax + b, કે જો આપણે આ p of x એની જગ્યાએ આપણે 0 લઈએ. શું લઈએ અહીંયા? 0. તો શું થશે? જો અહીંયા ax + b બરાબર 0. મારે જો અહીંયા ચલની કિંમત જોતી હોય તો આ પ્લસ છે, આ સાઈડ જાય તો શું થાય? માઈનસ. તો ax બરાબર -b. આ એક ગુણાકાર છે, સામે જાય તો શું થાય? ભાગાકાર. તો x બરાબર આપણને મળે કે -b/a. યાદ રાખજો, સુરેખ બહુપદીનું બેટા એક જ શૂન્ય મળે છે. કયું છે? -b/a. હવે એવી જ રીતે આપણે સ્ટાર્ટ કરીએ નંબર 2 માટે દ્વિઘાત બહુપદી. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમને ખબર જ છે, ax² + bx + c. હવે આના અંદર છે આપણે ધારી લઈશું કે દ્વિઘાત બહુપદીના બે શૂન્યો, આ એક છે આલ્ફા અને શું વચાય બેટા? આલ્ફા, અને આને શું વચાય? બીટા. દ્વિઘાત બહુપદીના બે શૂન્યો, એક આલ્ફા છે અને એક બીટા છે. તો આના અંદર આપણે બે સૂત્ર યાદ રાખવાના છે જે આપણને સ્વાધ્યાય 2.1 માં કામ આવશે. કયા સ્વાધ્યાયમાં કામ આવશે? સ્વાધ્યાય 2.2 માં. સ્વાધ્યાય 2.2 માં આ સૂત્રો કામ આવશે. શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો મતલબ આ આલ્ફા અને બીટાનો સરવાળો કરવાનો. તો આલ્ફા + બીટા બરાબર શું સૂત્ર આવે? -b/a. યાદ રાખજો, આલ્ફા + બીટા બરાબર શું આવે? -b/a. જો મારે આને ગુજરાતીમાં લખવું હોય તો શું લખીશ? જો સૌથી પહેલા માઈનસ b બીટા કોનો સહગુણક છે? સહગુણક તો તમને ખબર જ છે ને કે જે આની આગળ છે, આ b છે એટલે આનો સહગુણક કહેવાય. અને કોનો છે? x નો. તો લખો અહીંયા x નો સહગુણક, અને છેદમાં આ a છે, a કોનો સહગુણક છે? x² નો સહગુણક છે. એવી જ રીતે બીજું સૂત્રની વાત કરીએ, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર કોને કહેવામાં આવે? કે આલ્ફા * બીટા બરાબર c/a. તો જો c છે એટલે શું કહેવામાં આવે? આના પાસે કોઈ ચલ નથી, એટલે ચલ નથી એટલે આ અચળ પદ કહેવાય. શું કહેવાય? અચળ પદ. એટલા માટે એ લખ્યું આપણે કે c ની જગ્યાએ અચળ પદ, અને એ તો ખબર જ છે તમને શું છે? x² નો સહગુણક. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ગુજરાતીમાં યાદ રહેવી ચાલશે, પણ તમારે છે આ સૂત્ર યાદ રાખવાનું છે. કયું સૂત્ર? કે આલ્ફા + બીટા બરાબર -b/a થાય છે, આલ્ફા * બીટા બરાબર c/a થાય છે. આ સૂત્ર તમારે મેઇન યાદ રાખવાના છે. હવે અહીંયા જો કે એ પણ યાદ રાખજો કે x² ની આગળ હોય એને a કહેવામાં આવે, x હોય અને b, x ની આગળ સજીવ નંબર હોય ને b કહેવામાં આવે, અને જે ચલ વગરનો હોય મતલબ અચળ પદ હોય એને શું કહેવામાં આવે? c કહેવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 આ બંને સૂત્ર ઉપર અડધા ઉપર છે. આમ હવે વાત કરીએ ત્રીજી બહુપદીની, ત્રિઘાત બહુપદી. પણ આ જે બહુપદી છે એના દાખલા એક્ઝામમાં નથી પૂછાતા. આ ખાલી જાણકારી માટે તમને હું સમજાવું છું. તમારે જે આ સૂત્ર યાદ રાખવાની જરૂર છે નહીં. ચલો જોઈએ અહીંયા કે ત્રિઘાત બહુપદી p of x બરાબર ax3 + bx2 + cx + d ના શૂન્યો. હવે અહીંયા ત્રિઘાત બહુપદી છે, ત્રણ શૂન્યો ધાર્યા આપણે. આને કહેવાય આલ્ફા, આને કહેવાય બીટા, અને આ છે ગેમા. કેટલા શૂન્ય છે? ત્રણ શૂન્યો, આલ્ફા, બીટા અને ગેમા. સૌથી પહેલું સૂત્ર શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળોનું સૂત્ર શું આવે? આલ્ફા + બીટા + ગેમા બરાબર -b/a. જો મારે આને ગુજરાતીમાં લખવું તો કેવી રીતે લખાય? સૌથી પહેલા માઈનસ, b ની જગ્યાએ શું આવે આપણો? x² નો સહગુણક, અને એની જગ્યાએ શું આવે? x³ નો સહગુણક આવશે. વિદ્યાર્થી મિત્રો, શું આવશે? x³. એવી જ રીતે બીજું સૂત્ર છે તમારું શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા * ગેમા બરાબર -b/a. અને ફરીથી ગુજરાતીમાં લખો તો -b એટલે શું કહેવાય? d જોડે કોઈ ચલ છે નહીં, એટલા માટે એને અચળ પદ કહીશું. અને a એટલે શું કહેવામાં આવે? x³ નો સહગુણક. એવી જ રીતે ત્રીજા નંબરનું સૂત્ર છે કે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. મતલબ બબ્બે શૂન્યોનો ગુણાકાર કરવાનો, પછી એમનો સરવાળો કરવાનો. આલ્ફા * બીટા + બીટા * ગેમા + ગેમા * આલ્ફા બરાબર c/a. શું થશે? c/a. અને જો ગુજરાતીમાં લખવું તો c એટલે શું કહેવાય? x નો સહગુણક, અને a એટલે શું કહેવાય? x³ નો સહગુણક. વિદ્યાર્થી મિત્રો, તમે આ સૂત્ર યાદ નહીં રાખો તો ચાલશે, કારણ કે આ જે ત્રિઘાત બહુપદી છે એ કોઈ એક્ઝામમાં પૂછાતી નથી. તમારે મેઇન છે આપણે આ દ્વિઘાત બહુપદીના સૂત્ર યાદ રાખવાના છે, અને એ પણ વધારે પડતા મેક્સિમમ આપણે બે વસ્તુઓ યાદ રાખવાની છે કે આલ્ફા + બીટા બરાબર શું થાય? -b/a. અને આલ્ફા * બીટા બરાબર શું થાય? c/a. થોડી શૂન્યના સહગુણક અને સંબંધ વચ્ચેનો જે આપણે સંબંધ હતો એના થિયરી જોઈ હતી. હવે ઉપરથી આપણે અમુક દાખલા ગણવાના છે. તો ઉદાહરણ છે તમને, હું ઉદાહરણ 2 થી સ્ટાર્ટ કરું છું.
જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદાહરણ 2 કે દ્વિઘાત બહુપદી, આ દ્વિઘાત બહુપદી છે ખબર કેવી રીતે પડે છે તમને કે અહીંયા સૌથી મોટી મહત્તમ ઘાત કેટલી છે 2 છે, એટલા માટે આને દ્વિઘાત બહુપદી કહેવામાં આવે છે. અને આ શૂન્ય શોધો તથા તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. અહીંયા બે વસ્તુ કરવાની છે કે દ્વિઘાત બહુપદીના શૂન્ય એટલે તમને ખબર પડે ને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય, ઉકેલ કહેવામાં આવે. શું કહેવામાં આવે ને, ઉકેલ. અને તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પણ સૌથી પહેલા આપણે અહીંયા શૂન્ય શોધવાના છે. શું શોધવાના છે? શૂન્ય. આ બહુપદીના ઉકેલ, શૂન્ય એટલે ઉકેલ શોધવાના છે. ચલો અહીં બહુપદી જે આપણે આપેલી છે ને એ બહુપદી અહીંયા હું લખું છું વિદ્યાર્થી મિત્રો. જે આપણને બહુપદી જે આપેલી હોય એ બહુપદી બરાબર છે, સૌથી પહેલા આપણે 0 લઈશું. શું લઈશું? 0. આ બહુપદી આખો લખી દો અહીંયા આપણે. x² કે અહીં x² + 7x + 10 બરાબર 0. વિદ્યાર્થી મિત્રો આ દ્વિઘાત બહુપદી છે, આનો આપણે ઉકેલ મેળવવાનો છે. હું તમને એકદમ ઈઝી રીત શીખવાડું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો અહીંયા એકદમ. સૌથી પહેલા જો અહીંયા શું કરીશું કે જે છેલ્લો અંક કયો છે આપણો? 10 છે. શું છે અહીંયા? 10. અને આ પહેલો અંક કયો છે? અહીંયા કંઈ બી ના હોય તો એક તો હશે જ, તેને 1 છે. કે છેલ્લાનો અને પહેલાનો ગુણાકાર કરવાનો કે 10 નો ગુણાકાર 1 વડે કરે તો શું થાય? 10 એકા 10. શું થશે અહીંયા? 10 એકા 10. હવે અહીંયા ધ્યાનથી જુઓ કે 10 ના આપણે એવા ભાગ પડવાના છે કે જેનો સરવાળો 7 આવે. વિદ્યાર્થી મિત્રો આ નિશાની યાદ રાખવાની. જુઓ કે સૌથી પહેલા સ્ટેપમાં શું કરવાનું? 10 નો અને અહીંયા આગળ 1 છે તો 1 નો ગુણાકાર કે 10 એકા 10. 10 ના એવા ભાગ કરો કે જેનો સરવાળો કયો આવે? 7. મતલબ કે ગુણાકાર કરો તો 10 આવવો જોઈએ, પણ બંને વસ્તુનો સરવાળો કરો તો છે એ 7 આવે. હવે 10 ના તો વિદ્યાર્થી મિત્રો બહુ બધા ભાગ છે, પણ આપણે જોતા કયો છે કે ગુણાકાર એ 7 ગુણાકાર એ 10 આવવો જોઈએ અને સરવાળો કેટલો આવવો જોઈએ? 7. એમાં એક જ એવો જ ભાગ છે, કયો છે? 5 દુને 10 કે 2 પંચા 10, બંને એક જ થાય. સમજમાં આવે છે શું કહું છું? 5 દુને 10. જો 5 અને 2 નો ગુણાકાર કરો તો 10 આવે અને 5 અને 2 નો સરવાળો કરો તો કેટલા આવે? 7 આવે. અને યાદ રાખજો સૌથી પહેલા હંમેશા મોટી સંખ્યા લખવાની આમાં ભાગમાં. તો 5 દુ 10 કે 2 પંચા 10, તમે ગમે એ બોલો તો સૌથી મોટું કોણ છે? તો 5. તો પહેલા 5 લખીએ, પછી લખીએ 2 કે 5 દુને 10. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે બીજી વસ્તુ યાદ રાખજો કે હવે આમાં આપણે આમની નિશાનીઓ પણ આપવાની છે. કેવી રીતે આપવાની? જો અહીંયા કે જે વચ્ચેની નિશાની છે ને એ મોટા નંબરને આપવાની. બંનેમાંથી મોટો નંબર કોણ છે? અહીંયા 5 છે, તો 5 કેવા થશે આપણા? પ્લસ. અને જે નાનો નંબર છે ને આ બંને નિશાનીઓનો ગુણાકાર દેવાનો. શું દેવાનો? ગુણાકાર. તો પ્લસ પ્લસ શું થાય છે બેટા? પ્લસ થાય. એટલે બંનેની પ્લસ આવે. ફરીથી કહું છું, સ્ટેપ 1 માં શું કરવાનું કે છેલ્લાનો ને પહેલાનો ગુણાકાર 10 એકા 10. બીજા સ્ટેપમાં શું કરવાનું કે 10 ના જે રકમ મળી છે 10 મળ્યો છે અહીંયા 10 ના એવા ભાગ કરો કે જેનો સરવાળો કેટલો આવે? 7. અને એમાં એક જ ભાગ છે બેટા 5 દુને 10 કે 5 અને 2 નો ગુણાકાર કરો તો 10 આવે અને 5 અને 2 નો સરવાળો કરો તો 7. આ નિશાની પર ધ્યાન રાખવાનું. પછી નિશાની દેવાની વાળી કે સૌથી મોટી જે વચ્ચેવાળી જે સંખ્યા છે એને સૌથી મોટી રકમને આપવાની. તો વચ્ચેવાળી સંખ્યા પ્લસ તો સૌથી મોટું કોણ? 5. તો 5 પ્લસ આવે. અને સૌથી જે નાની સંખ્યા છે અને બંને નિશાનીનો ગુણાકાર તો પ્લસ પ્લસ શું થાય? પ્લસ જ થાય. હવે અહીંયા સ્ટેપ લખતા શીખીએ. કેવી રીતે? જો અહીંયા કે x², પછી શું આપેલું આપણે? શું લેવાનું? +5. અને અહીંયા જે ચલ છે એ લેવાનો x વત્તા 2 છે અને આનો ચલ કયો છે? x છે અને +10 બરાબર 0. અહીંયા કઈ નથી કર્યું વિદ્યાર્થી મિત્રો, જે આપણે મધ્યમ પદ છે એના ખાલી ભાગ પાડ્યા છે. હવે અહીંયા તો ઈઝી જ છે કે આ પહેલા બે જે કોમન, પહેલામાં 2 માંથી કોમન, છેલ્લા 2 માંથી કોમન. પહેલા 2 માંથી કોમન શું નીકળે છે? અહીંયા x નીકળે છે, તો અહીંયા શું લખીશું? x. અને કૌંસમાં શું વધશે? મતલબ અહીંયા 2 વાર x હતા, એક વાર નીકળી ગયા તો x² છે તો એક વાર વધશે, પ્લસ અહીંયાથી પણ x ગયા તો કેટલા વધે? 5 વધે. કૌંસ પૂરો કરી દેવાનો. હવે અહીંયા જો બીજામાં છે શું કોમન નીકળે છે? જો હવે x તો કોમન દેખાતો નથી પણ નંબરમાં કોમન નીકળે છે. જો 2 ના ઘડિયામાં 10 આવે છે, ક્યાં આવે છે? 2 પંચા 10. મતલબ શું થાય? અહીંયા 2 કોમન નીકળશે તો સૌથી પહેલા +2 કોમન નીકળે અને કૌંસમાં શું આવે? અહીંયા તો 2 ગયા તો શું વધશે? અહીંયા x. અહીંયાથી પણ 2 ગયા તો શું વધશે? ખાલી +5. કૌંસ પૂરો બરાબર 0. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? આ દાખલાની ખાસિયત શું છે ખબર છે કે આ જે કૌંસ છે ને કોમન કૌંસ વાળા, એ બંને કૌંસ હંમેશા સમાન આવે. જો અલગ આવશે તો આપણો દાખલો ખોટો પડશે. સમાન જ આવવા જોઈએ. અને જે સમાન કૌંસ છે એકવાર લખવાનો તો શું આવે? x + 5. અને અહીંયા જે બીજો કૌંસ લખવો હોય તો કેવી રીતે લખવાનું કે અહીંયા x છે અને આ +2 છે તો x + 2 બરાબર 0. હવે શું કરીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે આ 0 બંને કૌંસને આપી દઉં. તો અહીંયા શું થશે? x + 5 બરાબર 0 અને x + 2 બરાબર 0. હવે ફરીથી આપણે આ પ્લસ આ સાઈડ જાય તો શું થશે? માઇનસ. તો x બરાબર શું આવે? -5
અને આને x બરાબર શું આવે અહીંયા -2. તો બે શૂન્ય મળી ગયા આપણને. આ ઉકેલ મળ્યો x બરાબર -5 અને x બરાબર -2. વિદ્યાર્થી મિત્રો આના ઉકેલ મળી ગયા છે. હવે આપણે છે આનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસીશું. એના માટે તમને સૂત્ર યાદ હોવા જોઈએ દ્વિઘાત બહુપદીના. આજે તમને અગાઉના થોડી વાર પહેલા જ તમને મેં સમજાયા થિયરીના કે બે સૂત્ર છે દ્વિઘાત બહુપદીના, આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a. હવે અહીંયા લઈ લઈએ, એક ધારી લઈએ કે ધારો કે આલ્ફા બરાબર -5 છે અને બીટા બરાબર -2 છે. આલ્ફા બરાબર કેટલું છે -5 અને બીટા બરાબર કેટલું છે -2. આ ધારી લીધું છે અહીંયા. હવે અહીંયા જે આપણે સૌથી પહેલા આપણી જે બહુપદી આપેલી હતી બહુપદીને લખીએ અહીંયા સામેની સાઈડ કે x² + 7x + 10 બરાબર 0. હવે આ બહુપદીને છે આપણા પ્રમાણિત સ્વરૂપે સરખાઈએ. કયા સ્વરૂપે સરખાઈએ? પ્રમાણિત. પ્રમાણિત સ્વરૂપ તમને યાદ જ છે ને, શું હતું? ax² + bx + c બરાબર 0. આમાં સરખાવીએ. શું કરીએ? માં સરખાવતા. જો સરખાવતા અહીંયા સરખાઈએ તો જો અહીંયા તમને કે અહીંયા x² ની આગળ a હોય તો x² ની આગળ કઈ નો હોય તો બેટા કેટલું હશે? અહીંયા 1. તો એની જગ્યાએ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. એની જગ્યાએ શું આવશે? 1. તો લખવાનું અહીંયા અહીં a બરાબર 1. બીજી જગ્યાએ કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 7. કેટલું આવશે? 7. અને c ની જગ્યાએ શું આવશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા 10 આવશે. કેટલું આવશે? 10. વિદ્યાર્થી મિત્રો હવે આપણે છે સૌથી પહેલા છે શૂન્યનો સરવાળો શોધીએ. શું શોધીએ? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે ખબર પડે ને તમને? આલ્ફા પ્લસ બીટા કહેવાય. શું કહેવાય? આલ્ફા પ્લસ બીટા. ચલો મેં અહીંયા એક વસ્તુ ધારી રહી હતી. જો કે આલ્ફા એટલે શું કહેવાય? -5 અને બીટા એટલે શું કહેવાય? -2. હું લખું છું અહીંયા. ચલો આલ્ફા એટલે શું છે? -5 વત્તા બીટા એટલે શું આવે? -2 કૌંસમાં -2. ચલો શું કરીશું આગળ? જુઓ -5 પ્લસ માઇનસ -2 થશે ને, પ્લસ માઇનસ -2. હવે માઇનસ માઇનસ શું થશે? પ્લસ. અને 5 ને 2 કેટલા થાય? 7. પણ મોટી સંખ્યાની નિશાની મૂકવાની એટલે મોટી સંખ્યા શું છે આપણી? માઇનસ છે. શું છે? માઇનસ. વિદ્યાર્થી મિત્રો આ તો આપણે શૂન્યનો સરવાળો છે ઉકેલને લીધે કર્યો. હવે આપણે સૂત્રની રીતે કરીએ. શેના રીતે કરીએ? સૂત્ર રીતે. સૂત્રથી. સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો આપણું? કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a. શૂન્યનો સરવાળોનું સૂત્ર યાદ રાખજો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b અપોન a. ચલો અહીંયા જુઓ. હવે સૌથી પહેલા આપણે માઇનસ મૂકી દઈએ. ચલો b ની કિંમત કેટલી છે? આપણે અહીંયા 7 છે તો અહીંયા છે આપણે 7 મૂકીશું અને છેદમાં એની જગ્યાએ કેટલા મૂકીશું? અહીંયા આપણે 1 અને 7/1. હવે એક વસ્તુ કહું તમને, કોઈના છેદમાં તમે 1 લખો કે ના લખો એનાથી કઈ ફરક પડશે નહીં. તો શું આવે? આલ્ફા પ્લસ બીટા બરાબર શું આવે? -7. જો આપણા ઉકેલની રીતે પણ છે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો આવે છે? -7 છે. અને સૂત્રની રીતે પણ કેટલો છે? આલ્ફા પ્લસ બીટા બરાબર -7. તો આ છે આ આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો. જો બંને સંબંધ છે કેવા આવે છે? અહીંયા સમાન જ આવે. જો સમાન જ આવે જો અસમાન આવે મતલબ અલગ અલગ આવે તો આ છે દાખલો કેવો પડે આપણો? ખોટો પડે. હવે આ શૂન્યનો સરવાળો શોધ્યો છે આપણે. હવે બીજી વાત કરીએ શૂન્યનો ગુણાકાર. શું વાત કરીએ હવે? શૂન્યનો ગુણાકાર. હવે શૂન્યનો ગુણાકાર એટલે બંને શૂન્યનો આપણે ગુણાકાર કરવો પડશે. બે શૂન્ય છે આલ્ફા ઇન્ટુ બીટા મતલબ બંનેનો ગુણાકાર કરીએ. આલ્ફા કેટલા છે આપણા? -5. ચલો કૌંસમાં લખીશું ગુણાકાર એટલે -5 અને બીટા પણ કેટલા છે આપણા? -2. આ -2. ચલો હવે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ માઇનસ પ્લસ અને 5 દૂને 10. અમુક વિદ્યાર્થીઓને જે હજી નિશાનીઓમાં તકલીફ પડે છે એના માટે હું લખી દઉં છું અહીંયા જુઓ કે પ્લસ પ્લસ શું થાય છે? પ્લસ થાય છે. પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. સમજમાં આવ્યું? તો જો અહીંયા કે માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. તો 5 દૂને 10. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આયા? 10. બેટા આ તો આપણા છે શૂન્યના હિસાબે હતું. હવે આપણે સૂત્રની હિસાબે કરીએ. સૂત્ર માટે સૂત્રથી આપણને ખબર જ છે કે દ્વિઘાત બહુપદીના ગુણાકારનું સૂત્ર શું આવે?
તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવે સી અપોન એ. ચલો અહીંયા જુઓ હવે સી કેટલા છે આપણે અહીંયા 10 છે તો 10 ના છેદમાં એ કેટલા છે આપણા 1 અને મેં તમને હમણાં જ કીધું કોઈના છેદમાં તમે 1 લખો કે ના લખો કઈ ફરક પડશે નહીં. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવે અહીંયા આપણો 10 આવે. કેટલા આવે 10. જો બંને છે અહીંયા જો આનો સંબંધ જો 10 છે આનો પણ સંબંધ 10 છે આ બંને સમાન આવે છે એટલે આપણે આ સંબંધ ચકાસી લીધો. અગાઉના દાખલા અંદર આપણે ઉદાહરણ 2 માં જોયું હતું એવો જ દાખલો આપણે ઉદાહરણ નંબર હવે 3 નો છે પણ આ દાખલો થોડો ઉદાહરણ 3 થી છે ઉદાહરણ 2 થી અલગ છે. તમે ઉદાહરણ 2 માં જોયું હતું કે એ રકમ હતી એના અંદર તમને 3 સ્ટેપ જોવા મળતા હતા પણ અહીંયા કેટલા સ્ટેપ જોવા મળે છે 2 સ્ટેપ જોવા મળે છે. શું છે જો શું કહેવા માંગે છે કે બહુપદી x² - 3 ના શૂન્યો શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સેમ ટુ સેમ ઉદાહરણ 2 જેવો જ દાખલો છે પણ થોડો અલગ છે. કેવી રીતે જો અહીંયા કે અહીંયા 2 સ્ટેપ છે પણ મેં તમને કીધું હતું એ તો અહીંયા રહેશે જ તે કે અહીં કે જે બહુપદીઓ હોય એને બરાબર 0 લઈ લેવાનું પહેલા તો x³ x² - 3 બરાબર 0. હવે જો આપણે આના શૂન્યો મતલબ આના ઉકેલ શોધવા હોય ને તો આપણે છે ધોરણ 9 ના એક સૂત્રનો યુઝ કરવો પડશે અને એ સૂત્ર હું અહીં લખું છું અને તમે ભણી પણ ગયા છો કે a² - b² બરાબર a + b અને a શું આવે છે -b. વિદ્યાર્થી મિત્રો ખબર જ છે ને સૂત્ર કે a નો વર્ગ - b નો વર્ગ બરાબર a + b a - b. તો સૌથી પહેલા આપણે છે આના વર્ગના અંદર કન્વર્ટ કરવા પડશે. હવે જો અહીંયા વર્ગના અંદર કન્વર્ટ કરીએ તો સૌથી પહેલા કૌંસની બહારનો હોલ સ્ક્વેર કરી દઈએ x નો સ્ક્વેર માઈનસ. હવે એક વસ્તુ અહીંયા કે 3 કોનું વર્ગમૂળ છે 3 તો કોઈનું વર્ગમૂળ છે જ નહીં ને તો હવે આપણે આને એક વસ્તુ કરી લખી શકીએ કે 3 ને વર્ગમૂળ 3 નો વર્ગ કહી શકાય કે ના કહી શકાય કહી શકાય. કેવી રીતે તમને હું સમજાવું બાજુમાં અહીંયા કે તમે ભણેલું છે કે કોઈ પણ બે સંખ્યા ઉદાહરણ તરીકે એમ કહું ચલો કે 3 તો 3 એટલે શું કહેવાય કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 આનો મતલબ પણ શું થાય 3 થાય. શું થાય 3. કેવી રીતે કે વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 એનો શું થશે સ્ક્વેર થશે અને આ વર્ગમૂળ ને આ સ્ક્વેર શું થાય ઉડી જાય તો વધુ શું આવે અહીંયા 3 વધે. એટલા માટે કહી શકાય કે 3 નો વર્ગ કોણ થાય √3 થાય. √3 નો વર્ગ થાય. થશે કે નહીં થાય વિદ્યાર્થી મિત્રો થશે. તો એની જગ્યાએ મેં વર્ગમૂળ 3 ની જગ્યાએ શું લખી દીધું આ 3 ની જગ્યાએ શું લખી દીધું વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર શું આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો 0 આવશે. ચલો હવે આના જેવું થઈ ગયું જો a નો વર્ગ - b નો વર્ગ તો એકવાર પ્લસ લેશું એકવાર કેવું લેશું માઈનસ. તો શું થશે જો અહીંયા કે x + √3 x - √3 બરાબર 0. સેમ ટુ સેમ ઓલા જેવું થઈ ગયું ખાલી અહીંયા થોડું અલગ હતું અને આમ સૂત્ર યુઝ કરવાનું હતું. આવા દાખલા હજી આપણે છે સ્વાધ્યાય 2.2 માં પણ ગણવાના છે ક્વેશ્ચન નંબર 1 પણ હું તમને પહેલા ઉદાહરણ ગણાવું છું એટલે તમને વધારે સમજ પડે. હવે અહીંયા જો હું અલગ અલગ છે 0 આપી દઉં તો શું થશે બોલો અહીંયા x + √3 બરાબર 0 અને x - √3 બરાબર 0. ચલો જો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા શું થશે કે આ કૌંસ હટાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો અહીંયાથી. હવે જો આ પ્લસ વર્ગમૂળમાં 3 છે આ સાઈડ તો કેવા થઈ જશે માઈનસ તો x બરાબર -√3 અને અહીંયા શું આવશે આ માઈનસ આ સાઈડ જાય તો પ્લસ તો અને x બરાબર +√3. આ બે આપણને શૂન્ય મળ્યા. મેં તમને હમણાં કીધું તો એમ જ કરવાનું છે હવે કે ધારી લેવાનું કે ધારો કે આલ્ફા બરાબર આ પહેલું છે આલ્ફા લઈ લઈએ તો શું આવે -√3 અને બીટા બરાબર શું આવે √3. ફરીથી હવે આપણે a b અને c ની કિંમત જોઈ છે ને એ આપણે બહુપદી ઉપરથી લઈશું તો આપણે બહુપદી લખીએ અહીંયા કે x³ - 3 બરાબર 0 ને આપણે ax નો સ્ક્વેર + bx + c માં બરાબર 0 માં સરખાવતા આના અંદર વિદ્યાર્થી મિત્રો સરખાઈ દઈએ. મેં તમને કીધું છે કે વર્ગની આગળ હોય એ a કહેવાય x² ની આગળ a છે x ની આગળ હોય b કહેવાય અને જે કંઈ ના હોય એ શું કહેવાય c. હવે ધ્યાનથી જુઓ વર્ગ વાળું દેખાય છે તમને અહીંયા આ રહ્યું એની આગળ શું હોય અહીંયા કંઈ ના હોય તો એક તો હશે ને તો અહીં a બરાબર શું થાય 1. હવે b બરાબર કેટલા થશે અહીંયા કોઈ કહેશે -3 થશે પણ નહીં થાય -3. કેમ કે મેં તમને હમણાં પણ કીધું કે b કોને કહેવાય કે જે x નો સહગુણક છે અને અહીંયા કોઈ x વાળું પદ છે
નહીં, એટલા માટે અહીંયા b બરાબર શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. અને c એટલે અચળ પદ કે જેના જોડે કોઈ ચલ ના હોય, અને અહીંયા એવો એક જ છે 3, તો c બરાબર શું આવે? 3. અમુક વિદ્યાર્થીઓ 3 જ લેશે, પણ ના 3 ના આવે. કેવી રીતે? કે 3 ની આગળ છે માઈનસ આપેલું છે, તો એ માઈનસ ને પણ આપણે લખવાનું છે. તો c બરાબર શું આવે? -3. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ફરીથી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. પહેલા શૂન્યની રીતે ચકાસીએ અને પછી સહગુણક, એટલે આપણે સૂત્રની રીતે ચકાસીએ. તો શૂન્ય, સૌથી પહેલા શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે શું કહેવાય? આલ્ફા પ્લસ બીટા બરાબર, હવે આલ્ફા કેટલા છે આપણા જોડે? -√3 પ્લસ બીટા બરાબર કેટલા છે? √3. આ માઇનસ વાળું છે, આ પ્લસ વાળું છે. માઇનસ પ્લસ શું થશે? કટ. તો જવાબ શું વધે અહીંયા? 0. શું વધશે અહીંયા? 0. આ શૂન્યનો સરવાળો બેટા આપણે ઉકેલની રીતે કર્યો છે, આપણે શૂન્યના હિસાબે કર્યો છે, જે આપણે જવાબ મળ્યો એ. હવે આપણે સૂત્રની રીતે કરીએ. સૂત્ર રીતે. સૂત્ર તો ખબર જ છે ને તમને બધાને? એક જ સૂત્ર છે આપણું શૂન્યના સરવાળાનું. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ચલો માઇનસ નું માઇનસ, બીજી જગ્યાએ શું આવશે અહીંયા? 0. છેદમાં એની જગ્યાએ શું આવે? 1 આવે. તો બેટા 0 નો ભાગાકાર તમે કોઈ બી નંબર વડે કરો, હંમેશા જવાબ છે શું આવે? આપણો 0 આવે. તો આલ્ફા પ્લસ બીટા બરાબર પણ શું આવશે? 0. જો આપણે છે આપણા ઉકેલના હિસાબે પણ 0 આવ્યો અને શૂન્યના હિસાબે પણ 0 આવ્યો, તો આપણે આ શૂન્યનો સંબંધ ચકાસ્યો કહેવાય, એમ કહેવાય. આ શૂન્યનો સરવાળો કર્યો. હવે આપણે શૂન્યનો શું કરીશું? ગુણાકાર કરીશું. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવે? c/a. શું આવે? c/a. હવે અહીંયા છે c/a આવે, પણ એના પહેલા આપણે છે ઉકેલના હિસાબે કરી લઈએ. ચલો આલ્ફા કેટલા છે આપડા? -√3 અને બીટા કેટલા છે? √3. તો આ બંનેને કૌંસમાં લખી દઈએ કે -√3 અને અહીંયા કૌંસમાં √3. આ ગુણાકાર છે. સૌથી પહેલા નિશાનીઓનો જો કે માઇનસ પ્લસ માઇનસ, √3 ગુણ્યા √3. મેં હમણાં તમને શીખવાડ્યું કે √3 ગુણ્યા √3 એનો આન્સર શું આવે? 3 આવે. તો અહીંયા જવાબ શું આવે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -3. આપણા ઉકેલની હિસાબે. હવે આપણે સૂત્રની હિસાબે કરીએ કે સૂત્ર માટે સૂત્રથી શું છે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આવે? c/a. ચલો c કેટલા છે આપણે અહીંયા જોવો તો -3 છે, અને a કેટલા છે આપણે અહીંયા? 1 છે, તો એની જગ્યાએ 1 આવે. અને મેં હમણાં પણ કીધું તમને કે કોઈના છેદમાં 1 લખવું કે ના લખવા નથી કઈ ફરક પડશે નહીં. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા આવે? -3. અહીંયા પણ જુઓ -3 આવે છે, અહીંયા પણ જુઓ -3 આવે છે. તો આપણે આ શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છે આજે આ વિડીયોના અંદર છે પહેલા થિયરી જોઈ છે, પછી છે આપણે ઉદાહરણ 2 જોયું, પછી ઉદાહરણ 3 જોયું. હવે અગાઉના જે વિડીયો આવશે એના અંદર આપણે છે સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 1 જોઈશું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો મારી આ YouTube ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો તમારા ફ્રેન્ડ સર્કલ હોય તો તેમાં પણ મારા વિડીયો મોકલવા વિનંતી. આભાર વિદ્યાર્થી મિત્રો તમારો.